ભારત વર્ષના ઐતિહાસિક અને રાષ્ટ્રના છેડે કચ્છમાં બિરાજતા કોટેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહ્યા છે. ભારત વર્ષના ઐતિહાસિક અને રાષ્ટ્રના છેડે કચ્છમાં બિરાજતા કોટેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહ્યા છે. સમુદ્ર કિનારે અને રાષ્ટ્રના પશ્ચિમ છેડે નારાયણ સરોવર તીર્થ ક્ષેત્રમાં શિવજી કોટેશ્વર બિરાજમાન છે. બાજુમાં કલ્યાણેશ્વર મહાદેવ બિરાજે છે. શિવરાત્રિ કે શ્રાવણ માસ ભાવિક ભક્તો કાયમ દર્શન માટે નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ દર્શન પૂજન માટે ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી આવતા રહે છે. ભારત વર્ષના ઐતિહાસિક અને રાષ્ટ્રના છેડે કચ્છમાં બિરાજતા કોટેશ્વર મહાદેવ ભાવિકોને કાયમ આકર્ષી રહ્યા છે. શિલ્પ સ્થાપત્યના ધરોહર અને ઐતિહાસિક એવા આ શિવાલયનો જીર્ણોદ્ધાર કરી સવલતો ઊભી કરવામાં આવી છે. ભારતની પશ્ચિમનો છેવાડો આવ્યો અને આ ત્રેતાયુગના વખત છે રામાયણ કાળનું. રાવણ જે અમર થવા માટે લિંગ આપ્યું લિંગ છે અને ભારતનો અંતિમ સૂર્યાસ્ત પણ અહીંયા થયા એટલે 2000માં મિલેનિયમ સાલ પણ અહીંયા જોવામાં આવ્યું હતું. અને એક હિંગળાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાનની અંદર બલુચિસ્તાનમાં આવેલું છે. પહેલાંના જમાનામાં યાત્રા કરવા અહીંથી જતા, ત્યાં યાત્રા કરી અહીંયા આવી અને છડી રાખતા, છડી અહીંથી ઉપડતી, પછી એક છાપ લેતા કે મારી 4 ધામની યાત્રા પૂરી થઈ, ભાગલા થઈ ગયા, પછી બધું આપણે આવવા જવાનું બંધ થઈ ગયું. ને સિંધુ નદીને કારણે મોટા મોટું સરોવર કહેવાતું હતું. નારાયણ સરોવર 4 ગાંવ પર મીઠું પાણી ભરાતું હતું. 1819માં આપણે અહીં મોટો ભૂકંપ આવ્યો, એ પછી આપણે સિંધુ નદી આવતી બંધ થઈ ગયા. ત્યારે પાકિસ્તાનમાં જે અલ્લાહ બંધ કરી, અલ્લાહ કુદરતી જમીન હતી, બહાર નીકળ બંધ બની ગયેલું, નદીનું પાકિસ્તાનમાં જતું રહ્યું અને સમુદ્ર પાણી આગળ આવી ગયું. તો નાનો ભાગ છે એટલું સરોવર મીઠા પાણીનો 4 ફરતે સરોવર હતો 4 ગાંવ ઉપર. ને છેલ્લો જીર્ણોદ્વાર 1877માં અમારા સુંદરજી સોદાગરે કરાવેલું. આ મંદિર જીર્ણોદ્વાર માટેની ખૂબ જર્જરિત થઈ ગયું ભૂકંપને કારણે. એની પાસે કંઈ હતું નહીં, ઘરેથી નાસીપાસ થઈ મંદિરની પાછળ આવીને સૂતો હોય એટલે ભગવાને સપનામાં જગાડે કે ભાઈ ઊઠ અને તને જે પહેલી વસ્તુ જોવા મળે એનો તો વેપાર કરજે. ઉઠે છે લઈને ઘોડો જોવા મળે, ઘોડાનો વેપાર કરે અને મોટો ઘોડાનો વેપારી બને. સુંદરજી સોદાગર મોટો ધનવાન થઈ જાય. આજથી 200 વર્ષ પહેલાં અહીંથી વિદેશ ઘોડા વેચતો. એને ઈચ્છા થઈ કે તો ભગવાનની કૃપાથી બધું ધન મળ્યું, મારી પાસે કંઈ હતું નહીં, હું ભગવાનને અર્પણ કરું. 1877માં કોટેશ્વર મંદિરોને જીર્ણોદ્ધાર કરાયો અને પોતાની કાયાના કલ્યાણ માટે બાજુનું મંદિર છે બીજું કલ્યાણ શું પોતાની યાદ આ રીતે ભગવાન બિરાજમાન થયા
એટલે ચારે ધામની યાત્રા કરવા ગયા હોય અને કોઈ આપણા તીર્થ રહી ગયું હોય તો સરોવરનું સ્નાન અને ભગવાનના જેના દર્શન થશે તો એને ચાર ધામનું પુણ્ય પ્રાપ્ત થશે. કારણ કે રાવણને અમર થવા માટે આ લિંગ આપ્યું હતું અને છેલ્લે જે નાભીમાં અમૃત રાખ્યું હતું અહીંથી પ્રાપ્ત કર્યું હતું. અને રાવણના મોક્ષ પછી ભગવાન રામનાથે એનો મોક્ષ થયા પછી 33 કોટી દેવાઓની સ્થાપના કરી. એટલે આપણું ચારે ધામની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય. અને ચાર સરોવરમાં આપણું આ પશ્ચિમનું નારાયણ સરોવર કહેવાય. ઉત્તરનું માન સરોવર, પૂર્વનું બિંદુ સરોવર, દક્ષિણનું પંપા સરોવર અને પશ્ચિમનું નારાયણ સરોવર. આ રીતે ભગવાન બિરાજમાન થયા. આજે તો પવિત્ર દિવસે બધાની યાત્રા મનોકામના ભગવાન બધાને પૂર્ણ કરે. અને આજે તો પણ અહીંયા અમારે પૂજ્ય બાપુ મોરારી બાપુની પણ કથા ચાલુ છે. તો અનેક અહીંયા સંતો મહંતોને પણ અહીંયા આજે દર્શનનો લાભ મળશે. આ રીતે ભગવાન બિરાજમાન થયા. જય કોટેશ્વર મહાદેવ. ઓમ નમો નારાયણ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.